હેલો ગાઈસ, હું છું દીપક દેસાઈ, ધ માસ્ટર ઓફ સેલ્સ. આજે સેલ્સ ઇન્ડિયા પાલનપુરની અંદર તમારા માટે લઈને આવ્યો છું સેમસંગ કંપનીનું 256 લીટરનું ફ્રીજ, જે સિલ્વર કલરના અંદર તમને ઉપલબ્ધ થઈ જશે. કન્વર્ટેબલ મોડલ છે, 256 લીટર 2 સ્ટારના અંદર. મોડલનું નેમ છે C3732SHL. 2024નું લેટેસ્ટ મોડલ આવી ગયું છે. કન્વર્ટેબલ સિરીઝ સાથેનું છે, જેમાં 3 સેકન્ડ બટન પુશ કરીને રાખો તો ફ્રીઝર માંથી ફ્રીજમાં કન્વર્ટ થશે. જે તમે ઉપર ફ્રીઝર અને ફ્રીજ તો યુઝ કરો જ છો, પણ જ્યારે આખે આખું કન્વર્ટ કરશો તો નીચેનો ભાગ, ઉપરનો ભાગ છે એ તમારે કન્વર્ટ થઈ જશે અને નીચેનો ભાગ ફ્રીજ જ રહેશે અને ઉપરનો ભાગ ફ્રીઝર થઈ જશે. આખે આખો ફ્રીજ તરીકે યુઝ કરી શકશો. ટેમ્પરેચર મેન્ટેન કરવું હોય તો ફ્રીઝરનું ટેમ્પરેચર છે -23°C થી લઈને -15°C સુધી. ફ્રીજનું ટેમ્પરેચર છે 1°C થી લઈને 7°C સુધી એડજસ્ટ કરી શકો છો. 2 સ્ટાર ફ્રીજ આવે છે. 256 લીટર 266 યુનિટ પર વાર્ષિક આપશે. કંપની ફિનિશિંગ આવશે. ફ્રીઝર ઉપર આવશે, નીચે ફ્રીજ આવશે, જેના અંદર 2 ટફન ગ્લાસ, ચિલર ટ્રે, વેજીટેબલ બોક્સના અંદર તમારે મોઇસ્ચર ક્લીનિંગ નો ઓપ્શન છે, મૂવેબલ આઈસ મેકર છે, કુલપેડ નું ઓપ્શન એક અલગ આપેલું છે સેમસંગ કંપનીએ, જેના અંદર તમારે ગરમ પાણીની તમારે તપેલી બીજી હોય કે ગરમ દૂધ હોય તો કુલપેડ ઉપર મૂકવાથી ફાસ્ટ કુલિંગ પ્રોવાઈડ થશે, જેના કારણે ઠંડુ થવામાં આસાની રહેશે. કન્વર્ટેબલ કરવાનું હોય ત્યારે કુલપેડને બહાર મૂકવું પડે, જેના કારણે ફાસ્ટ કન્વર્ટ થશે, જે ફ્રીઝર માંથી ફ્રીજમાં. અહીંયા તમારે લીંબુ કે કોઈ પણ વસ્તુ 1 લીટર 2 લીટર પાણીની બોતલ બદલે એડજસ્ટેબલ આપેલા છે 2 જગ્યાએ. અહીંયા તમે એક પણ મૂકી શકો છો. સેમસંગ કંપનીએ એની પાછળથી બોડી પેક આપી છે. આપણે જે જોતા હતા સર, પહેલાના ફ્રીજો જે તે આપણે જોયા સિંગલ ડોર ના અંદર, તો સિંગલ ડોર ના અંદર અને ડબલ ડોર ના અંદર કેટલો ડિફરન્ટ આવશે. સિંગલ ડોર ના અંદર જે તે પાર્ટ આવતા હતા એમાં ફ્રીઝર અને ફ્રીજ બંને સાથે આવતું હતું. જ્યારે ડબલ ડોર નું કોઈ પણ ફ્રીજ લેશો તો ઉપર ફ્રીઝર નો ભાગ અલગ થઈ જશે, નીચે ફ્રીજ નો ભાગ અલગ થઈ જશે. ફ્રીઝરના ભાગના અંદર તમે જોશો તો તપેલી કે વાસણ જેના અંદર લિક્વિડ લઈને મૂકશો એ લિક્વિડ જ બરફ થશે, આજુબાજુ ક્યાંય બરફ નહીં જામે. એ ઓટો ડિફ્રોસ્ટ નું સિસ્ટમ નું કામ કરશે, જેના કારણે ઓટો ડિફ્રોસ્ટ સિસ્ટમ કામ કરે છે. જે આપણે સિંગલ ડોર ના અંદર બટન પુશ કરવાનું રહેતું હતું, જેથી ડિફ્રોસ્ટ થતું હતું. ડબલ ડોર ના અંદર એ ડિફ્રોસ્ટ કરવાની સિસ્ટમ નહીં આવે, ઓટો ડિફ્રોસ્ટ સિસ્ટમ કહેવાશે. નીચે ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે તમારે ફ્રીજનું ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે તમારા અહીંયાથી બટન આપેલા છે, જે ટેમ્પરેચર એડજસ્ટ કરવું હોય તમે કન્વર્ટેબલ સિરીઝના અંદર કરી શકશો. એના અંદર ડક પ્રોવાઈડ કરેલા છે, નીચે ફિલ્ટર આપેલું છે ડિયોડરાઇઝિંગ. જે શાકભાજી વગેરે બહારથી કોઈ પણ આઈટમ રાખીને અંદર મૂકો છો તો 99.9% બેક્ટેરિયાને ડિકમ્પોઝ કરે છે, જેના કારણે લોંગ ટાઈમ સુધી શાકભાજી સચવાઈને રહે છે, 14 થી 15 દિવસ સુધી. પ્લસ એના અંદર બેક્ટેરિયા કે સડુપણું કે કોઈ પણ વસ્તુ લાગવાના કે સ્મેલ બીજી આવવાના ચાન્સીસ બહુ નહીવત રહે છે. સેમસંગ કંપની અત્યારે ફ્રીજને 1 વર્ષ આખા ફ્રીજની વોરંટી આપે છે અને 20 વર્ષ કમ્પ્રેશનની વોરંટી આપે છે, જેમાં પ્લાસ્ટિક, રબરના સ્કેર પાર્ટ, ઉંદેડા, વાયર કતરે કે ફિઝિકલ ડેમેજ આપણે તોડફોડ કરીએ કવરમાં ના આવે, બાકી બધું જ કંપની કવરમાં લે છે. આ અત્યારે ઓફરના અંદર સેલ્સ ઇન્ડિયા પાલનપુરના અંદર છે 32,990 ના અંદર, પ્લસ હોમ ડિલિવરી 40 કિલોમીટર સુધી ફ્રી છે. તો આજે સેલ્સ ઇન્ડિયા પાલનપુરની મુલાકાત લો અને સારી એવી ઓફરો છે જે કન્ટિન્યુ છે, જેનો તમે લાભ લઈ શકો છો અને સારી એવી પરચેસિંગ કરી શકો છો, જેમાં ફ્રીજ, એસી, ટીવી, વોશિંગ મશીન અને અલગ અલગ આઈટમો છે. સર, મારી ચેનલ છે ધ માસ્ટર ઓફ સેલ્સ, જેને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને ઉપર આપેલા બેલ આઇકોનને જરૂરથી દબાવજો.